नमस्ते विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञान। आज આપણે એક નવા પ્રકારની આપણે શરૂઆત કરવાની છે, જેનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। વિદ્યાર્થી મિત્રો, આજે આર્થિક ઉદારીકરણ નીતિના કારણે આજે આપણા દેશની અંદર આપણે કોઈપણ પ્રકારનો ઉદ્યોગ બનાવવો હોય બનાવી શકીએ છીએ, કોઈપણ પ્રકારની પરવાનગી વગર જ્યાં વેપાર કરવો આપણે કરી શકીએ છીએ। આજે દેશ વિદેશના જે ઉદ્યોગો જે છે આપણા ભારત દેશની અંદર સ્થાપવા લાગ્યા। વૈશ્વિકીકરણ તમે જુઓ તો આજે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ। એટલે કે આજે આપણા ભારત દેશની અંદર કોઈપણ દેશની ચીજવસ્તુ ભારત દેશમાં બની રહી છે, પ્રાપ્ત પણ થવા લાગી છે। એ જ રીતે ભારત દેશની ચીજવસ્તુ અન્ય દેશોમાં પણ પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે આજે વિશ્વ કોઈપણ દેશ સાથે વેપાર કરી શકે છે। આ વૈશ્વિકીકરણના પરિણામે છે। તો આપણે આ પ્રકારની આપણે શરૂઆત કરવાની છે કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આપણે શરૂઆત કરીએ તો 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો। ધ્યાન આપજો, 1991માં ભારત દેશની ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો અને આ નીતિની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। પરીક્ષામાં એક ગુણમાં આ પૂછાઈ શકે છે, વિકલ્પમાં પણ પૂછાય છે કે ભારત દેશની ઔદ્યોગિક નીતિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કુલ ત્રણ બાબતનો સમાવેશ કર્યો ઔદ્યોગિક નીતિમાં: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આ ત્રણેય બાબતોનો સમાવેશ ભારત દેશની ઔદ્યોગિક નીતિમાં કરવામાં આવ્યો અને આ ઔદ્યોગિક નીતિ 1991માં નવી ઔદ્યોગિક નીતિ બહાર પાડવામાં આવી હતી। કારણ એ હતું કે ભારત દેશને વિકાસ કરવો, ભારત દેશની અંદર નવા નવા ઉદ્યોગો સ્થાપવા, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને એટલા માટે એક નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવી એ જરૂરી હતી, તો જ ભારત દેશનો આર્થિક વિકાસ થઈ શકે તેમ હતો। અને આ માટે ભારત સરકારે 1991માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી। તો યાદ રાખજો, નવી ઔદ્યોગિક નીતિ 1991માં અને આ નીતિમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો? તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। તો આપણે પ્રકરણની અંદર આ ત્રણેય બાબતો વિશે અભ્યાસ કરવાનો છે કે ઉદારીકરણ કોને કહેવાય, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। બરાબર છે। બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણમાં 5 ગુણનું પૂછાતું હોય છે। બરાબર છે। એક 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે આમાંથી અને બીજા 1 માર્ક્સમાં પૂછાતું હોય છે। તો પ્રકરણના પહેલા મુદ્દાની આપણે શરૂઆત કરીએ, આર્થિક ઉદારીકરણ। એટલે કે આ ઉદારીકરણ એટલે શું? હવે આપણને ઉદારીકરણ શબ્દથી જ આપણને ખ્યાલ આવે કે ઉદાર બનવું, નિયંત્રણો જે હતા એ નિયંત્રણો દૂર કરવા, જેને આપણે ઉદારીકરણ કહીએ છીએ, એટલે કે ઉદાર બનવું। તો આપણે આર્થિક ઉદારીકરણ એટલે શું? તો આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિને ઉદારીકરણ કહે છે। તો આર્થિક ઉદારીકરણ એટલે કે જે ખાનગી ક્ષેત્ર એટલે કે જે વ્યક્તિગત માલિકીના જે ઉદ્યોગો હતા, એના ઉપર જે અંકુશો હતા, એના ઉપર જે નિયંત્રણો હતા, એ નિયંત્રણો સરકારે શું કરી દીધા? ઘટાડી દીધા। શું કરી દીધા? ઘટાડો કરી દીધો। દાખલા તરીકે તમારે ઉદ્યોગો મેળવવાની જે પ્રક્રિયા હતી એ રદ કરી નાખી। તમારે જ્યારે ઉદ્યોગ સ્થાપવો હોય તમે સ્થાપી શકો છો। ટેક્સમાં ઘટાડો કર્યો। આવા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, અંકુશો દૂર કર્યા અને એના કારણે ભારત દેશના આર્થિક વિકાસને શું મળ્યું? પ્રોત્સાહન મળ્યું અને આપણા ભારત દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આર્થિક ઉદારીકરણ નીતિ એટલે શું? તો આર્થિક ઉદારીકરણ નીતિ એટલે કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન કરે એવી નીતિને ઉદારીકરણ નીતિ કહેવામાં
આવે છે। તો જે ખાનગી ક્ષેત્રો ઉપર જે અંકુશો હતા, જે નિયંત્રણો હતા, એ બધા શું કર્યા? દૂર કરવામાં આવ્યા, જેથી કરીને ખાનગી ક્ષેત્રનો વિકાસ થઈ શકે એટલા માટે। તો આપણે પરીક્ષાની અંદર પહેલો પ્રશ્ન પૂછાતો હોય છે કે આર્થિક ઉદારીકરણ નીતિમાં કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા? જણાવજો। આર્થિક ઉદારીકરણ નીતિમાં કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા? બરાબર છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આર્થિક ઉદારીકરણ નીતિ એટલે શું અને આ નીતિમાં કયા કયા સુધારો કરવામાં આવ્યા? તો આપણે સુધારા જોઈએ। તો આર્થિક ઉદારીકરણ નીતિમાં કયા સુધારા? તો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી। તો આજે ભારત સરકારે 18 ઉદ્યોગો, યાદ રાખજો, 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત રાખ્યા છે। તો સરકારે એવા 18 ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો ફક્ત સરકારની માલિકીના જ હોય છે, એ કોઈ વ્યક્તિગત માલિકીના હોતા નથી, જેને આપણે જાહેર સાહસો કહીએ, એટલે કે સરકારની માલિકીના। આવા કુલ કેટલા ઉદ્યોગો છે? 18। અને એ સિવાયના, ધ્યાન આપજો, એ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી, એટલે કે એ સિવાયના અન્ય ઉદ્યોગોની પરવાનગી મેળવવાની પદ્ધતિ નાબૂદ કરવામાં આવી, એટલે કે 18 સિવાયના કોઈ પણ ઉદ્યોગ જે વ્યક્તિને બનાવવો બની શકે છે, એટલે કે બનાવી શકે છે। એ માટે એમને સરકાર પાસે કોઈ પરવાનગી લેવાની જરૂરિયાત નથી, પણ 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત છે, જે ફક્ત સરકાર જ બનાવી શકે છે। આની માલિકી સરકારની જ હોય છે 18 ઉદ્યોગો। અને આ સિવાયના કોઈ પણ ઉદ્યોગો હોય, કોઈ પણ ઉદ્યોગો હોય, એ દરેક ઉદ્યોગો બનાવવાની જે પરવાનગી હતી એ પરવાનગી રદ કરવામાં આવી, એટલે કે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી, જેના કારણે આ 18 ઉદ્યોગો સિવાય અન્ય કોઈ પણ ઉદ્યોગ જે વ્યક્તિને બનાવવો એ બનાવી શકે છે, એ માટેની પરવાનગી લેવાની જરૂરિયાત પડતી નથી। આપણે જોઈએ તો રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। તો આજે રેલવે છે, અણુક્ષેત્ર છે, અણુક્ષેત્ર એટલે કે જેમાંથી આપણે વીજળી ઉત્પાદન કરીએ છીએ, સંરક્ષણ ક્ષેત્ર જેનાની અંદર દેશના રક્ષા માટે હથિયારો, મિસાઇલો બધું બને છે, આના સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી માટે ખુલ્લા મૂકવામાં આવે, એટલે કે આ સિવાયના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રો ખાનગી વ્યક્તિના માલિકો કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ બનાવી શકે છે, જેમાં રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર, આ સિવાયના તમામ ક્ષેત્રો હોય એ ખાનગી માટે ખુલ્લા મૂકવામાં, એટલે કે ખાનગી વ્યક્તિઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અને આ સિવાયની લગતી કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન અન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કારણ કે આપણે રેલવે બનાવી શકીએ છીએ? ના, એ સરકારની માલિકીની હોય છે। અણુક્ષેત્ર આપણે જાતે ઘરે વીજળી ઉત્પાદન કરી શકીએ છીએ અણુ ખરીદીને? ના, એ સરકારની માલિકીની છે। સંરક્ષણ આપણે ઘરે હથિયારો, મિસાઇલો બનાવી શકીએ છીએ? ના, એ સરકારની માલિકી છે। આવા કુલ કેટલા ઉદ્યોગો હતા સરકારની માલિકીના? 18 ઉદ્યોગો છે। અને આ જે સિવાયના, ધ્યાન આપજો, આ સિવાયના અન્ય તમામ ક્ષેત્રો ખાનગી માટે ખુલ્લા મૂકી દેવામાં આવે, એટલે કે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવે, જેને જે ચીજવસ્તુ ઉત્પાદન કરવું એ કરી શકે છે। આગળ, ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી। તો જે આપણે પહેલાં કેવું હતું, 1991 પહેલાં આપણે કોઈ ઉદ્યોગ બનાવવો હોય તો સરકાર પાસે એની નોંધણી કરાવવામાં આવતી, બરાબર છે। અને એ નોંધણી થતાં ઘણો બધો સમય લાગી જતો, અને સરકાર તમને પરવાનગી આપે ત્યારે તમે ઉદ્યોગ બનાવી શકતા। પણ આ ઉદારીકરણ નીતિના કારણે ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી પ્રથા હતી એ શું કરવામાં આવી? રદ, એટલે કે હવે કોઈને નોંધણી કરવાની જરૂરિયાત નથી। કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે એ પ્રમાણે ઉદ્યોગ સ્થાપી શકે છે। આગળ જોઈએ આપણે તો પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી। આપણે કોઈ એવો ઉદ્યોગ બનાવવાનો છે કે જેમાંથી પ્રદૂષણ ફેલાતું નથી કે પછી પર્યાવરણને પણ નુકસાન થતું નથી, તો આવા ઉદ્યોગો સ્થાપવા માટે આપણે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂરિયાત નથી। પણ હા, તમે કોઈ એવો ઉદ્યોગ બનાવો છો કે જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય, પર્યાવરણને નુકસાન થતું હોય, તો આપણે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે છે। પણ આપણો ઉદ્યોગ એવો છે કે જેનાથી પ્રદૂષણ પણ ફેલાતું નથી કે પછી પર્યાવરણને પણ નુકસાન થતું નથી, તો આપણે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂરિયાત નથી। તો આવા પ્રકારના સુધારાઓ
ઉદારીકરણ નીતિની અંદર કરવામાં આવ્યા. તો ખાસ કરીને જે 18 એવા ઉદ્યોગો જે છે જે જાહેર ક્ષેત્રના એટલે કે સરકારી ક્ષેત્રના છે, અને આ સિવાયના તમામ ઉદ્યોગો કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે, જેનાની અંદર રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રો ખાનગી વ્યક્તિઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. એમાં વ્યક્તિને જે કામ કરવું એ કરી શકે છે, પણ ફક્ત રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ ક્ષેત્ર સિવાય. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ થઈ. ત્યાર પછી આપણે કોઈ એવો ઉદ્યોગ હોય કે પ્રદૂષણ ન ફેલાવતો હોય કે પછી પર્યાવરણને નુકસાન ન થતું હોય, તો આવા ઉદ્યોગો માટે આપણે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂરિયાત નથી. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. ઉદારીકરણના લાભો. હવે ઉદારીકરણથી આપણને કયા કયા લાભો પ્રાપ્ત થયા, કયા કયા ફાયદાઓ થયા, બરાબર છે. આ પણ 3 ગુણમાં મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આપણે જે ઉદારીકરણના લાભો, તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો. તો ઉદારીકરણના કારણે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. કારણ કે ઉદારીકરણ નીતિના કારણે આપણે જે ઉદ્યોગ સ્થાપી શકીએ છીએ. આપણે સરકાર પાસે એની કોઈ પરવાનગી લેવાની જરૂરિયાત પડતી નથી. તમે જ્યારે ચાહો, તમારી ઈચ્છા હોય ત્યારે તમે ઉદ્યોગ સ્થાપી શકો છો. એના કારણે શું થયું? ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. આજે કોઈ પણ વ્યક્તિને જે ઉદ્યોગ સ્થાપવો એ સ્થાપી શકે છે, અને એના કારણે ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આગળ, વિદેશ વેપારને ઉત્તેજન મળતા વિદેશ વેપારમાં વધારો થયો. તો ઉદારીકરણ નીતિને કારણે વિદેશ વેપારને ઉત્તેજન મળ્યું, કારણ કે હવે તમે તમારા ઉદ્યોગની અંદર જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો એને ભારતની સાથે સાથે વિદેશમાં પણ તમે એનો વેપાર કરી શકો છો. એ માટે તમારે સરકારની કંઈ પરવાનગી લેવાની જરૂરિયાત નથી. તમારી ઈચ્છા હોય ભારતમાં વેચવું છે તો ભારતમાં વેચાણ કરી શકો છો, વિદેશમાં વેચાણ કરવું હોય તો વિદેશમાં પણ વેચાણ કરી શકો છો, જેના કારણે વિદેશ વેપારમાં પણ શું થયો? વધારો થયો. દાખલા તરીકે પાર્લેજી બિસ્કિટ એ આપણા ભારત દેશમાં ઉત્પાદન થાય છે, એનો વેપાર ભારતમાં પણ થાય છે અને વિદેશમાં પણ વેપાર કરે છે. તો ધીરે ધીરે હવે ભારતનો વિદેશ વેપારમાં શું થયો? વધારો થયો. આજે ભારત દેશની અંદર ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ભારત માટે ઉત્પાદન તો કરે જ છે, પણ સાથે સાથે વિદેશમાં પણ એનો વેપાર કરે છે. એનું કારણ છે ઉદારીકરણ નીતિના કારણે વિદેશ વેપારને ઉત્તેજન આપવામાં આવ્યું ત્યારે. આગળ, વિદેશમાં વેપાર થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. તો હવે શું થયું? ભારતના ઉદ્યોગો વિદેશમાં વેપાર કરવા લાગ્યા, જેના કારણે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું. હવે વિદેશી હુંડિયામણ એટલે શું? તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા ભારતની કોઈ કંપની અમેરિકામાં વેપાર કરે છે, તો એ કંપનીને અમેરિકાનું નાણું પ્રાપ્ત થશે. એ નાણું શામાં હશે? ડોલરમાં હશે. ને એ ડોલર પછી ક્યાં આવશે? આપણા ભારત દેશમાં આવશે. તો એ ડોલર ભારત દેશમાં આવ્યા ત્યારે એને શું કહેવામાં આવે છે? વિદેશી હુંડિયામણ. બરાબર છે. તમારી મોટી કોઈ કંપની છે, બરાબર છે, એમાંથી તમે ઘણી બધી ચીજ વસ્તુનો વેપાર કરો છો, અને એ વેપાર તમે અમેરિકા સાથે કરો છો, બરાબર છે. હવે અમેરિકા સાથે તમે વેપાર કરો છો એટલે એ વેપાર ડોલરમાં જ થવાનો, કારણ કે અમેરિકાનું નાણું કયું છે? ડોલર, બરાબર છે. તો અમેરિકાની અંદર તમે જે વેપાર કરશો તો તમારી કમાણી પણ શામાં હશે? ડોલર. અને એ ડોલર પછી ક્યાં આવવાના? ભારતમાં જ આવવાના. તમે ડોલર લઈને ક્યાં આવવાના? ભારતમાં. એને શું પ્રાપ્ત થયું કહેવાય? વિદેશી હુંડિયામણ. તો વિદેશમાં વેપાર થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો, કારણ કે જેટલા ઉદ્યોગો વિદેશમાં વેપાર કરશે એના કારણે ત્યાંનું નાણું આપણા ભારત દેશમાં આવશે, જેના કારણે વિદેશી હુંડિયામણમાં વધારો થશે. આગળ, ઉદારીકરણના કારણે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. ધ્યાન આપજો. ઉદારીકરણના કારણે આંતરમાળખાકીય સગવડોમાં શું થયો? વધારો થયો. કારણ કે આપણે જોઈએ તો વેપારને ઉત્તેજન મળ્યું, જે માળખાગત સુવિધાઓ લોકોને પ્રાપ્ત થઈ, સારા રસ્તાઓ પ્રાપ્ત થયા, ત્યાર પછી પરિવહન સરળતાથી પ્રાપ્ત થઈ શક્યું. આજે આપણે ભારત દેશમાં ભલે તમે ગુજરાતમાં હોય પણ
ભારતના અન્ય કોઈ પણ રાજ્ય સાથે તમે આસાનીથી વેપાર કરી શકો છો. તમે તમારો માલ સામાન કોઈ પણ રાજ્યમાં આસાનીથી પહોંચાડી શકો છો. તો આવા પ્રકારની આંતરમાળખાકીય સગવડો આપણને શું થઈ પ્રાપ્ત થઈ છે. અને હવે તો તમારી પાસે ઇન્ટરનેટ આવી ગયું, કોમ્પ્યુટર આવી ગયું, મોબાઈલ આવી ગઈ, કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ, કેટલી બધી સુવિધાઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ ઉદારીકરણના કારણે દેશમાં આંતરમાળખાકીય જે સુખ સગવડોની અંદર પણ શું થયો વધારો થયો. તમને ઘણી બધી સગવડો પ્રાપ્ત થઈ, જેના કારણે તમારો વેપાર કરવાની પ્રક્રિયામાં આપણને આસાની પ્રાપ્ત થઈ. ભારતમાં વિદેશી મૂડીરોકાણ પણ શું થયું વધ્યું. તો ઉદારીકરણ નીતિને કારણે ફાયદો એ થયો કે હવે ભારત દેશમાં તો ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું જ, સાથે સાથે વિદેશી કંપનીના ધ્યાન આપજો, સાથે સાથે જે વિદેશી જે લોકો હતા એ પણ ભારત દેશની અંદર ઉદ્યોગો સ્થાપવા લાગ્યા. વિદેશી કંપનીઓ હવે ભારત દેશમાં આવવા લાગી, જેના કારણે ભારત દેશમાં પણ મૂડીરોકાણ શું થયું વધવા લાગ્યું. કારણ કે કોઈ વિદેશી કંપની ભારત દેશની અંદર ઉદ્યોગ સ્થાપવો હશે તેને મૂડીરોકાણ ભારતમાં કરવું પડશે, અને એના કારણે વિદેશી મૂડીરોકાણ વધ્યું. આજે ભારત દેશમાં ઘણી બધી એવી કંપનીઓ છે જે વિદેશી જે છે, ભારત દેશની નથી. તો આ ઉદારીકરણને કારણે આ વિદેશી મૂડીરોકાણ વધ્યું, કારણ કે બીજા દેશના લોકોએ ભારત દેશમાં મૂડીરોકાણ કર્યું અને નાના મોટા ઉદ્યોગો શું કર્યા છે સ્થાપ્યા છે, જેનો ડાયરેક્ટલી ફાયદો કોને થયો આપણને થયો. કેમ? કારણ કે આપણા લોકોને રોજગારી પ્રાપ્ત થઈ, અનવી ચીજવસ્તુનું ઉત્પાદન થયું, તો એવી ચીજવસ્તુઓ આપણે ઉપયોગ કરતા થયા જેનાથી આપણે અપરિચિત હતા. તો આ બધી વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ પણ શું થયું વધ્યું, એટલે કે વિદેશી લોકો પણ ભારત દેશમાં મૂડીરોકાણ કરીને એમને પણ પોતાના ઉદ્યોગો શું કર્યા છે સ્થાપ્યા છે. હવે આગળ આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુના ફાયદા હોય પણ સાથે સાથે એના ગેરફાયદા પણ હોય છે, બરાબર છે. તો હવે ઉદારીકરણના ગેરલાભો જોઈએ. હવાના ગેરલાભ કયા કયા હતા, એટલે કે ઉદારીકરણથી આપણને કયું નુકસાન થાય છે. આ પણ પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય છે, બરાબર છે. આ પણ મોસ્ટ અહીંયા આપે છે, બરાબર છે. તો ધ્યાન આપજો કે ઉદારીકરણના ગેરલાભો. તો ગેરલાભો કયા કયા હતા. તો પહેલું આપણે જોઈએ, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો ઉદારીકરણ નીતિ પ્રમાણે ખાનગી ક્ષેત્રો પર જે સરકારના જે અંકુશો જે નિયંત્રણો ઘટ્યા હોવા છતાં પણ ઇજારાશાહી વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. કારણ કે ઘણી બધી એવી બાબતો એવી હતી કે આપણે સરકાર પાસે એની માંગણી કરવી જ પડતી હતી. એટલે કે આપણે કોઈ ઘણી બધી ચીજવસ્તુ છે એનું ઉત્પાદન કરવું હોય તો આપણે સરકારની મંજૂરી લેવી જ પડતી હતી, એના ઉપર આધાર રાખવો જ પડતો હતો. એનો મિનિંગ શું થાય? ઇજારાશાહી, એટલે કે બીજા વ્યક્તિ ઉપર આધાર રાખવો અને એના કહેવું માનવું. તો ખાનગી ક્ષેત્ર પર અંકુશો ઘટવા છતાં પણ ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. કારણ કે ઘણી એવી બાબતો હતી કે જેની પરવાનગી મેળવવા માટે આપણે સરકાર પાસે જવું જ પડતું અને એના જ કહેવું માનવું પડતું હતું, જેને આપણે શું કહીએ છીએ ઇજારાશાહી, કે એક જ વ્યક્તિનું કહેવું માનવું, એટલે કે સરકારના કહેવું આપણે માનવું પડતું હતું. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે વિકાસમાં પાછળ રહ્યું. તો ઉદારીકરણ નીતિને કારણે ફક્ત ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપ્યું, ઉદ્યોગો પર ધ્યાન આપ્યું કે ઉદ્યોગોનું પ્રમાણ કેવી રીતના વધે, ઉદ્યોગોમાં ઉત્પાદન કેવી રીતના વધે, એટલે કે ઉદ્યોગો પર ધ્યાન આપ્યું. ખેતી ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં, જેના કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નહીં અને જેનું નુકસાન ડાયરેક્ટ ભારત દેશના ખેડૂતોનું થયું. તો ભારત દેશ કૃષિ ક્ષેત્રે વિકાસમાં શું રહ્યો? પાછળ રહ્યો. કારણ કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવ્યું. આગળ આપણે જોઈએ, આવકની અસમાનતામાં વધારો થયો. તો આવકની અસમાનતામાં શું થયો? વધારો થયો. કારણ કે દરેક લોકોની આવક અલગ અલગ જોવા મળી. જે ઉદ્યોગોના માલિકો હતા એમની આવક કરોડ રૂપિયામાં થવા લાગી અને એ જ ઉદ્યોગોમાં કામ કરતો જે મજૂર હતો એની આવક ફક્ત 1000 રૂપિયામાં જ હતી. દાખલા તરીકે ઉદ્યોગોનો માલિકનો વાર્ષિક નફો 5 કરોડ રૂપિયા હોય, જ્યારે ત્યાં આગળ મજૂરી કામ કરતો જે મજૂર જે છે એમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા થાય. તો 1 લાખ રૂપિયા ક્યાં અને 2 કરોડ રૂપિયા ક્યાં?
પહેલાંનો નફો 2 કરોડ અને મજૂરનો નફો 2 લાખ રૂપિયા. તો આવા પ્રકારની આવકની અંદર અસમાનતા થઈ. લોકોના પગાર પણ અલગ હતા. કેટલાનો પગાર 5,000, કેટલાકનો 10,000, કેટલાકનો 25,000, કેટલાકનો લાખ. તો આના કારણે આવકમાં શું ઊભી થઈ? અસમાનતા ઊભી થઈ. એટલે કે આવકની અસમાનતામાં વધારો થયો. કારણ કે દરેક લોકોની આવક કેવી હતી? અલગ અલગ હતી. આગળ, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. કારણ કે આયાત અને નિકાસ એટલે શું? તો ભારત દેશમાંથી જે ચીજવસ્તુ બીજા દેશમાં જાય એને નિકાસ કહેવાય, અને બીજા દેશમાંથી જે ચીજવસ્તુ ભારતમાં આવે એને શું કહેવાય? આયાત. આયાત થાય તો આપણે પૈસા આપવા પડે, અને આપણે જો નિકાસ કરીએ તો બીજા દેશમાંથી પૈસા ભારતમાં આવે. પણ ઉદારીકરણ નીતિના કારણે શું થયું? આયાત વધી. આયાત વધી એટલે કે બીજા દેશમાંથી માલ સામાન ભારત દેશમાં આવ્યો એટલે આપણે પૈસા આપવા પડ્યા. અને નિકાસ ઘટી એટલે કે ભારતમાંથી બીજા દેશોમાં ચીજવસ્તુનો વેપાર કેવો થયો? ઓછો થયો. એટલે કે ભારતમાંથી બીજા દેશોમાં ચીજવસ્તુ ઓછી જવા લાગી, જેના કારણે આપણી આવક કેવી થઈ? ઓછી થઈ. જેના કારણે વિદેશી દેવામાં શું થયો? વધારો થયો. હંમેશા યાદ રાખો, કોઈપણ દેશ આર્થિક રીતે સદ્ધર ત્યારે જ બને કે એ દેશ નિકાસ વધારે કરતો હોય. કારણ કે નિકાસ કરો ત્યારે આપણને પૈસા મળે. નિકાસ કરો ત્યારે પૈસા મળે, કારણ કે આપણે એ ચીજવસ્તુનો વેપાર કરીએ, બીજા દેશને આપીએ ને દેશ આપણને પૈસા આપે. જ્યારે આયાત કરીએ તો એ દેશમાંથી બીજા દેશમાંથી ચીજવસ્તુ આપણા ભારતમાં આવે એટલે ઉપરથી આપણે એને પૈસા આપવા પડે. એટલે હંમેશા આયાત વધે અને નિકાસ ઘટે ત્યારે દેવામાં વધારો થાય. આ નિયમ છે. તો સ્થિતિ આવી જ ઉદ્ભવ પામી કે આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં શું થયો? વધારો થયો. એટલે કે જે ભારત દેશનું જે વિદેશી દેવું હતું એમાં શું થયો? વધારો થયો. હવે ત્યાર પછી ઉદારીકરણ જોઈ ગયા બાદ આપણે જોઈએ ખાનગીકરણ. તો ઉદારીકરણની અંદર ઉદાર બન્યા. ખાનગી ક્ષેત્રો ઉપર અંકુશો, નિયંત્રણો દૂર કરવામાં આવ્યા. બરાબર છે. નવા ઉદ્યોગો બનાવવાની પ્રક્રિયા હળવી કરવામાં આવી. 18 જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સિવાય અન્ય ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા. રેલવે, અણુશક્તિ અને સંરક્ષણ ક્ષેત્ર સિવાયના દરેક ઉદ્યોગો ખાનગી વ્યક્તિઓ માટે શું મૂક્યા? ખુલ્લા મૂકવામાં આવ્યા. તો આ હતું ઉદારીકરણ. હવે આપણે જોઈએ ખાનગીકરણ. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. ધ્યાન આપજો. તો ખાનગીકરણ એટલે શું? તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો હતા, જે સરકારની માલિકીના જે ઉદ્યોગો હતા, એ ઉદ્યોગોની માલિકી એટલે કે એ ઉદ્યોગોના માલિક અથવા એનું જે સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. એટલે કે એનું સંચાલન કોઈ ખાનગી વ્યક્તિને શું કરી દેવું? આપી દેવું. તો ખાનગીકરણ આવવાના કારણે શું થયું કે જે સરકાર માલિકીના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો પછી ખાનગી માલિકીને આપી દીધા, અથવા તો એનું સંચાલન ખાનગી વ્યક્તિને આપી દીધું, જેને આપણે શું કહીએ છીએ? ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને આપી દીધું, એટલે કે ખાનગી વ્યક્તિને આપી દીધું. તો જે સરકાર માલિકીના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો ખાનગી માલિકીને આપી દીધા, અથવા તો એનું સંચાલન ખાનગી વ્યક્તિને આપી દીધું કે આ ઉદ્યોગો જે છે એનો વહીવટ તમારે કરો. વ્યક્તિને સોંપી દીધો કે ભાઈ આ તમારે આનો વહીવટ તમારે કરો. સરકાર એનો વહીવટ નહીં કરે. એટલે કે બધું ખાનગી વ્યક્તિને સોંપી દીધું. એ પછી ઉદ્યોગોની માલિકી હોય કે પછી ઉદ્યોગોની સંચાલન હોય, આ બધું ખાનગી વ્યક્તિને સોંપી દીધું. આપણે જોઈએ તો ખાનગીકરણના મુખ્ય 2 માર્ગો છે. ખાનગીકરણના માર્ગો કેટલા છે? 2. આ એક આઈએમપી છે, યાદ રાખજો ખાસ કે ખાનગીકરણ એટલે શું, અથવા તો ખાનગીકરણના મુખ્ય 2 માર્ગો કયા કયા છે, અથવા તો કેટલા છે? તો 2 માર્ગો કયા કયા? તો જોઈએ. પહેલાં, જે ક્ષેત્રમાં જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. તો ખાનગીકરણનો પહેલો માર્ગ કયો છે? તો જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત હતા. જાહેર સાહસો એટલે
કે સરકારની માલિકીના હતા. તો જે ઉદ્યોગો સરકારની માલિકીના હતા, ધ્યાન આપો, સરકારની માલિકીના હતા એટલે કે સરકાર માટે અનામત રાખ્યા હતા, હવે એ ઉદ્યોગોને પણ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. એટલે કે એ ઉદ્યોગોને પણ, ધ્યાન આપજો, એ ઉદ્યોગોને પણ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ તો રેલવે એ જાહેર સાહસ છે, કોની માલિકીનું છે? સરકારની માલિકીનું છે. પણ હવે રેલવેને પણ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, એટલે કે રેલવેનો વહીવટ પણ ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવે. પછી બીજું આપણે જોઈએ, બીજોમાં રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે. તો બીજો માર્ગ એવો જે છે કે જે રાજ્ય સંચાલિત એકમો એટલે કે જે રાજ્ય દ્વારા ચાલતા જે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે, એટલે કે આવા ઉદ્યોગોની માલિકી પોતાની પાસે રાખે પણ સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. માલિકી સરકારની પણ એનું સંચાલન કોણ કરે? ખાનગી કંપનીઓને સોંપી દે. ઉદાહરણ તરીકે જોઈએ, આપણા અમદાવાદમાં મેટ્રો છે, બરાબર. મેટ્રો એ કોની માલિકીની છે? સરકારની માલિકીની છે. પણ એનું સંચાલન એટલે કે એનો વહીવટ એક ખાનગી કંપનીને સોંપી દીધો, જેનો વહીવટ સરકાર કરતી નથી. થઈ ગયું. તો મેટ્રો રેલવે કોની માલિકીની છે? સરકારની. પણ એનો વહીવટ કોણ કરે છે? ખાનગી કંપની. અત્યારે તમે મેટ્રોમાં જાઓ, કદાચ અમદાવાદમાં છે, તો એનો વહીવટ ખાનગી કંપનીને સોંપી દીધો છે. કોઈ ખાનગી કંપનીનો વહીવટ કરે છે, સરકારને સાથે કંઈ લેવા દેવા નથી એને. પણ રેલવે તો માલિકી કોની છે? સરકારની છે. પણ વહીવટ કોને સોંપ્યો? ખાનગી કંપનીને. અને એક ખાનગી કંપની મહિને જે હિસાબ થાય એમાંથી 70% જે નફો જે છે સરકારને આપે ને બાકીનો જે 30% વધે છે પોતાની પાસે રાખે. આવી રીતે આયોજન કરવામાં આવતું હોય છે. તો રાજ્ય જે છે ઉદ્યોગોની માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન કોને સોંપી દે? ખાનગી કંપનીઓને. અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપી દે. અથવા તો એવું પણ થાય કે રાજ્ય જે છે સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી કોને આપી દે? ખાનગી કંપનીને. આ ઉલટું પણ થઈ શકે. તમે જોઈ શકો ઘણી જગ્યાએ એરપોર્ટમાં જે વિમાનો જે છે ને એ એરપોર્ટ કોની માલિકીનું છે? સરકારની માલિકીનું છે, બરાબર છે. એરપોર્ટ કોની માલિકીનું છે? સરકારની માલિકીનું છે, બરાબર છે. તો એમાં કેટલાક વિમાનો એવા જે છે એ ખાનગી માલિકીના પણ છે. વિમાનો કોના છે? ખાનગી માલિકીના પણ છે. પણ એનું સંચાલન તો કોણ કરે છે? રાજ્ય જ કરે છે. દાખલા તરીકે તમે પ્લેનમાં બેસવા જાય, એમાં ઇન્ડિગો કંપની છે, બરાબર. એ ઇન્ડિગો કંપની એ ખાનગી માલિકીની છે, પણ એ બધું સંચાલન તો કોણ કરે છે? સરકાર જ કરે છે. વિમાન ક્યારે ઉપડશે, ક્યાં જશે, એનું સંચાલન સરકાર જ કરશે. એ માલિક પોતે એવું નક્કી ના કરે કે મારું વિમાન અહીંયા જશે ને અહીંયા ઉપડશે. ના, વિમાન તમારું પણ સંચાલન રાજ્ય કરે છે. એટલે આવું પણ ઘણી જગ્યાએ થઈ શકતું હોય છે કે સંચાલન રાજ્ય દ્વારા થતું હોય અને માલિકી ખાનગી માલિકીની પણ હોઈ શકે છે, બરાબર છે. પણ આ બધું પૂછવાની સંભાવના બહુ ઓછી છે, છતાં પણ આપણે તૈયારી રાખવી, બરાબર. પણ વ્યાખ્યા તો યાદ રાખવાની કે ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દીધું હોય. તો આપણે જોઈ ગયા કે ખાનગીકરણના 2 માર્ગો છે કે જે જાહેર ક્ષેત્રના જે સાહસો નામો થતા બધા ખાનગી ક્ષેત્રને સોંપી દેવા. બીજો માર્ગ કયો હતો કે જે રાજ્ય સંચાલિત જે એકમો એટલે કે જે ઉદ્યોગો હતા એની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપી દે. અથવા કાં તો પછી એવું કરે કે સંચાલન રાજ્ય કરે અને માલિકી કોની હોય? ખાનગી કંપનીની હોય. આવું પણ કરી શકાય છે, બરાબર છે. પણ શરૂઆત હવે અહીંયાથી થાય છે, આપણે યાદ રાખવાનું છે. આ પણ આપણું મોસ્ટ આઈએમપી છે. ખાનગીકરણના લાભો યાદ રાખવાના છે. પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે કે ખાનગીકરણના લાભો કયા કયા છે. તો આપણે જોઈએ ખાનગીકરણના લાભો. તો ખાનગીકરણ નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો. તો ખાનગીકરણના કારણે શું થયું કે મોટાભાગના ઉદ્યોગો ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યા, જેના કારણે ઉત્પાદનમાં શું થયો? વધારો થયો.
એના કારણે આ ઉત્પાદકીય એકમોની સંખ્યામાં શું થયો? વધારો થયો. કારણ કે જે સરકાર હતી એ જાહેર સાહસોમાંથી ખસવા લાગી. એટલે કે જે સરકાર માલિકીના જે ઉદ્યોગો હતા એ બધા કોને સોંપી દીધા? ખાનગી માલિકોને. અને એના કારણે જે ઉત્પાદન ધીરે ધીરે શું થવા લાગ્યું? વધવા લાગ્યું. આગળ, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. તો ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધારો થયો. એટલે કે ખાનગીકરણના કારણે મૂડીમાં વધારો થયો. એટલે કે અનવા યંત્રોનો ઉપયોગનું પ્રમાણ વધ્યું. મોટા મોટા યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. કમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો. સાથે સાથે વપરાશી વસ્તુનું ઉત્પાદનમાં વધારો થયો. તો જે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ જે છે એનું ઉત્પાદન પણ શું થવા લાગ્યું? વધવા લાગ્યું. જેનો ફાયદો ડાયરેક્ટલી આપણને થયો. તો ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. આગળ જોઈએ આપણે, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. તો જે જાહેર ક્ષેત્રના એકમો એટલે કે જે સરકારની માલિકીના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોનું ખાનગીકરણ થયું. એટલે કે એ ઉદ્યોગો કોને આપી દેવામાં આવ્યા? ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યા. જેના કારણે આ જાહેર ક્ષેત્રના જે એકમો એટલે કે સરકાર માલિકીના જે ઉદ્યોગો જે છે એની કાર્યક્ષમતામાં શું થયો? વધારો થયો. એટલે કે એનું ઉત્પાદનની અંદર શું થયો? વધારો થયો. આ પ્લસ પોઈન્ટ છે. એટલે કે જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો એટલે કે સરકાર માલિકીના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો કોને સોંપી દીધા? સરકારની માલિકીને ખાનગી માલિકીને સોંપી દીધા. ધ્યાન આપજો. દાખલા તરીકે મેટ્રો રેલવે કોની માલિકી છે? સરકારની. પણ એનું સંચાલન કોને સોંપી દીધું? ખાનગી કંપનીઓને સોંપી દીધું. એના કારણે શું થયું? એની કાર્યક્ષમતા શું થઈ? વધતી ગઈ. નફો પણ વધતો ગયો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે સરકાર માલિકીના ઉદ્યોગો જે હતા એ ખાનગીકરણ થવાથી એટલે કે એની માલિકી ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવી. જેના કારણે કાર્યક્ષમતા શું થઈ? વધતી ગઈ. પહેલાં જે ઉત્પાદન નહોતું થતું એના કરતાં વધારે ઉત્પાદન હવે થવા લાગ્યું. કેમ? કારણ કે એનું સંચાલન અથવા તેની માલિકી ખાનગી વ્યક્તિને સોંપી દીધી. એટલા માટે જો સરકાર પાસે હોત તો આટલું બધું ઉત્પાદન ન થાય. તો યાદ રાખજો, જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં શું થયો? વધારો થયો. તો આપણે જોઈ ગયા કે ખાનગીકરણના નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો. ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. ત્યારબાદ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી આ જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં પણ શું થયો? વધારો થયો. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. ખાનગીકરણના ગેરલાભો. તો ખાનગીકરણ આપણે જોઈ ગયા કે ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત અને વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન થયું. જાહેર ક્ષેત્રના જે એકમો હતા એનું ખાનગીકરણ થવાને કારણે કાર્યક્ષમતામાં પણ વધારો થયો. પણ ગેરલાભો કયા? કારણ કે કોઈ પણ ચીજવસ્તુનો ફાયદો હોય તો સામે સામેનું નુકસાન પણ કેટલું થતું જ હોય છે. બરાબર. તો ખાનગીકરણના કયા કયા ગેરલાભો હતા? એટલે કે ખાનગીકરણના કારણે કઈ નુકસાન થયું? આ પણ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. કાં તો ખાનગીકરણના લાભો પૂછાય કાં તો ગેરલાભો પૂછાય. બરાબર છે. પણ આ 2 ગુણમાં પૂછાય છે. તો ખાનગીકરણના ગેરલાભો. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. તો આર્થિક જે સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. એટલે કે જે ઉદ્યોગો હતા એની માલિકી ખાનગી વ્યક્તિને સોંપવામાં આવી. જેના કારણે બધા નિર્ણયો કોણ લેતું હતું? ખાનગી વ્યક્તિ જ લેવામાં આવ્યો. સરકાર એના અંદર દખલગીરી કરી શકતી ન હતી. જેના કારણે ઇજારાશાહી વધ્યું. મેં તમને કહ્યું ઇજારાશાહી એટલે કે એક જ વ્યક્તિનું કહ્યું માનવું. જેને આપણે શું કહીએ છીએ? ઇજારાશાહી. તો એ ખાનગી વ્યક્તિ જે કહેશે જ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. દાખલા તરીકે મેટ્રો રેલ માલિકી સરકારની છે પણ સંચાલકોને સોંપ્યું ખાનગી કંપનીને. હવે ખાનગી કંપની ટિકિટની અંદર વધારો કરી જ જશે. સરકાર કંઈ કરી શકશે ના, કારણ કે સંચાલન તો ખાનગી કંપનીને સોંપી. તો ટિકિટમાં વધારો કરતી જ જશે ખાનગી કંપની. તો આમાં નિર્ણય કોણ લેવા લાગ્યું? ખાનગી કંપની જ. આને શું કહેવાય? ઇજારાશાહી. તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઇજારાશાહીને વેગ મળે. એટલે કે એક જ વ્યક્તિનું ધાર્યું થવા લાગ્યું.
જેમાં સરકાર કોઈ દખલગીરી કરી શકતી નથી. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી. માત્ર મોટા જ ઉદ્યોગોનો જ વિકાસ થયો. તો ખાનગીકરણના કારણે એવા પ્રકારની સ્થિતિ સર્જાઈ કે નાના ઉદ્યોગો અને જે ગૃહ ઉદ્યોગો હતો એનો વિકાસ ન થયો. માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસ થયો, કારણ કે નફો સામો થતો હતો મોટા ઉદ્યોગોમાં જ. એના કારણે મોટા જ ઉદ્યોગોનો વિકાસ થયો. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. જોઈએ એટલા પ્રમાણે વિકાસ થઈ શક્યો નહીં. કારણ કે આપણે જોઈએ તો ભારત દેશની અંદર મોટાભાગના લોકો નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. એમનો વિકાસ ન થયો અને મોટા ઉદ્યોગોનો જ વિકાસ થયો. આગળ, ભાવો અંકુશમાં રહ્યા નહીં, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાઈ. તો ભાવો અંકુશમાં રહ્યા જ નહીં, જેના કારણે ભાવ વધારાની સમસ્યા એટલે કે મોંઘવારીની સમસ્યા ઉદ્ભવ પામી. કારણ કે મેં તમને કહ્યું કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાશાહી વધી. એટલે કે બધા ઉદ્યોગો ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યા અને એ ખાનગી વ્યક્તિઓ શું કરતા, પોતાને વધારે નફો પ્રાપ્ત થાય એટલા માટે એ જુદી જુદી ચીજવસ્તુની કિંમતમાં વધારો કરતા જ ગયા. કારણ કે બધા નિર્ણયો ખાનગી વ્યક્તિને જ લેવાના હતા. સરકાર એમાં કોઈ નિર્ણય લઈ શકતી નથી. એના કારણે શું થયું કે ખાનગી વ્યક્તિઓને પોતાને નફો વધારે મળે માટે પોતાના ઉદ્યોગમાં જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે એની કિંમત વધારવા જ લાગ્યા, જેના કારણે ભાવો અંકુશમાં રહ્યા નહીં અને દેશમાં ભાવ વધારાની સમસ્યા શું થઈ, ઉદ્ભવ પામી. આ એક ઇજારાશાહીનું આ પરિણામ છે. કારણ કે સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. દાખલા તરીકે તમારે કોઈ ઉદ્યોગ હોય, હવે એ ચીજવસ્તુની કિંમત કેટલી રાખવી તમે નક્કી કરો. તો તમે કેટલી કિંમત રાખશો, તમને વધુ નફો થાય એટલી કિંમત તમે રાખવાના અને સમયાંતરે કિંમતમાં તમે વધારો તો કરવાના જ છો. અને જેમ જેમ કિંમત વધશે એમ તમારો નફો વધતો જ જશે. એટલે દરેક ખાનગી ઉદ્યોગોના માલિકો આ જ કામ કરવા લાગ્યા, જેના કારણે ભાવો અંકુશમાં રહ્યા નહીં. તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા શું થઈ, સર્જાઈ. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. વૈશ્વિકીકરણ, ધ્યાન આપો. આગળનો મુદ્દો આપણે જોઈએ વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વને શું બનવું, એક બનવું. તો વૈશ્વિકીકરણની આપણે વ્યાખ્યા જોઈ લઈએ આપણે. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થયો. તો વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, જેના કારણે આપણને વિવિધ પ્રકારની વસ્તુઓ, વિવિધ સેવાઓ, ટેકનોલોજીઓ અને શ્રમનો પ્રવાહ વિશ્વ સાથે સરળતાથી ભળી ગયો. આજે આપણે જોઈએ તો દરેક પ્રકારની ટેકનોલોજી એકબીજા દેશમાં જવા લાગી. કોઈ ચીજ વસ્તુ અમેરિકામાં સંશોધન થયું હોય તો ધીરે ધીરે ટેકનોલોજી વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચવા લાગી. આ વૈશ્વિકીકરણના કારણે. કારણ કે અમેરિકાની ચીજવસ્તુ ભારતમાં આવવા લાગી, ભારતની ફ્રાન્સમાં જવા લાગી, ફ્રાન્સની પછી બીજા કોઈ દેશમાં. એટલે કે આજે વિશ્વ એક થઈ રહ્યું છે. આપણા દેશના તંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એ જ વૈશ્વિકીકરણ છે. અને એના જ કારણે આજે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ જે છે વિશ્વમાં સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે. આપણને જે ટેકનોલોજી જરૂરિયાત હોય ટેકનોલોજી આજે આપણને પ્રાપ્ત થાય છે. ભલે એ ટેકનોલોજીનું ઉત્પાદન કોઈ પણ દેશમાં થયું હોય, જે વસ્તુઓની જરૂરિયાત હોય છે, જે સેવાની જરૂરિયાત હોય છે, એ ચીજ વસ્તુ હવે આજે આપણને શું થાય છે, પ્રાપ્ત થાય છે. આજે કોઈ વ્યક્તિ બીમાર થાય, એને ભારતમાં સારવાર નથી કરાવી, એને વિદેશમાં જવું તો વિદેશમાં જઈને પણ સારવાર કરાવી શકે છે. ઘણી ટેકનોલોજી એવી છે કે ભારતમાં નથી, પણ તમારે ટેકનોલોજી ખરીદવી છે બીજા દેશમાંથી, તો એ દેશમાંથી એ ટેકનોલોજી ખરીદીને તમે પોતાના દેશમાં લાવી શકો છો. આ કોના પ્રતાપે, વૈશ્વિકીકરણના કારણે જ આ બધી વસ્તુઓ શક્ય બની છે. કારણ કે આજે વિશ્વ એક થઈ રહ્યું છે. આજે વિશ્વમાં કોઈ પણ દેશ સાથે આપણે આસાનીથી વ્યાપાર કરી શકીએ છીએ. પોતાના માલનું વેચાણ કરી શકો છો. કોઈ પણ દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદીને આપણે લાવી શકીએ છીએ. આ વૈશ્વિકીકરણના કારણે જ આજે ભારત દેશની અંદર ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે જે ભારતની બનાવટની નથી, જે વિદેશી બનાવટની છે. આ વૈશ્વિકીકરણનો જ પ્રભાવ છે. તો વ્યાખ્યા યાદ રાખજો, વૈશ્વિકીકરણ એટલે કે
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેના કારણે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થયો અને વિશ્વ સાથે સરળતાથી ભળી પણ ગયો. હવે આ એક વ્યાખ્યા આપણે એક ગુણમાં પૂછાય છે. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણના કયા કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા, એટલે કે વૈશ્વિકીકરણને કારણે કયા કયા સુધારા કરવામાં આવ્યા. બરાબર છે. આ પણ 2 ગુણમાં પૂછાય છે. બરાબર છે. હા, અહીંયા બી છે. તો સુધારા આપણે જોઈએ તો 2 દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. તો વૈશ્વિકીકરણની અંદર કયા સુધારા કરવા? તો 2 દેશો વચ્ચે જે વ્યાપારના જે અવરોધો હતા એ શું કરવામાં આવ્યા? દૂર. તો 2 દેશો વચ્ચે વ્યાપાર માટે જે અવરોધો હતા, જે વિઘ્નો હતા, વિઘ્નો શું કરવા? દૂર કરવા, જેથી કરીને બંને દેશો આસાનીથી વ્યાપાર કરી શકીએ. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. તો એવી સ્થિતિનું નિર્માણ કરવું કે 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર થાય, એ પછી નાના મોટા યંત્રો સ્વરૂપે હોય કે પછી ટેકનોલોજી સ્વરૂપે હોય. કારણ કે આપણે ઉત્પાદનના સાધનો આપણે જોઈ ગયા. બરાબર છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જે મૂડી જે છે એ મૂડી સરળતાથી હેરફેર થઈ શકે. પછી ટેકનોલોજી સ્વરૂપે મૂડી હોય, યંત્રો સ્વરૂપે હોય કે પછી ચાહે કોઈપણ ચીજ વસ્તુ સ્વરૂપે હોય, તો આ મૂડીની સ્વતંત્ર રીતે હેરફેર થઈ શકે અને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી 2 દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. તમે જો આજે ભારત દેશની અંદર આપણે ફ્રાન્સમાંથી રાફેલ ખરીદીને ભારત દેશમાં લાવ્યા. આ વૈશ્વિકીકરણના કારણે આ બધું શક્ય બને છે. તો આવી રીતે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે, કોઈ અવરોધો ન ઊભા થાય. આગળ ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. તો જે ટેકનોલોજી જે છે એના હેરફેર એકબીજા દેશમાંથી જાય છે, ટેકનોલોજી એના અવરોધો શું કરવા? દૂર કરવા. કોઈ પણ ટેકનોલોજી હોય એ બીજા દેશમાં ઝડપી પહોંચે એવા પ્રકારની કાર્યવાહી કરવી. એમાં જે અવરોધો હોય બધા દૂર કરવા. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમ છે એની હેરફેર મુક્ત રીતે કરવી. આજે આપણે જોઈએ તો ભારત દેશમાંથી કેટલાક લોકો મજૂરી કામ માટે દુબઈ જાય છે, અમેરિકામાં જાય છે, ફ્રાન્સમાં જાય છે, પણ આ મુક્ત રીતે કરી શકે. એમને ત્યાં કોઈ રોકી ન શકે, એમની સાથે ત્યાં કોઈ અયોગ્ય વ્યવહાર ન થાય. આ બાબતનું પણ શું રાખવું? ધ્યાન રાખવું. આ દરેક બાબતો વૈશ્વિકીકરણની અંદર ધ્યાનમાં રાખવામાં આવી છે. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, એટલે કે શ્રમની હેરફેર મુક્ત રીતે થાય, એટલે કે કોઈ પણ દેશનો નાગરિક અન્ય કોઈ પણ દેશની અંદર નોકરી માટે, રોજગારી માટે આસાનીથી જાય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી. એટલા માટે કહીએ છીએ કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, એટલે કે કોઈ પણ અડચણ આવ્યા વગર. આગળ આપણે જોઈએ તો વૈશ્વિકીકરણની અસરો. આ પણ આઈએમપી છે. આ 3 ગુણમાં મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો. આપણને આમાં બધું મોસ્ટ જેવું લાગે છે, કારણ કે આમાં તો કોઈ પણ પ્રશ્ન પૂછાય છે, કોઈ નથી પૂછાતો એવું નથી. બરાબર. એક આવડે એટલે બીજો આપોઆપ આવે. કેમ? કારણ કે બધા એકબીજાના વિરોધી જેવા જ હોય છે. બરાબર છે. એટલે દરેક પ્રશ્ન આપણે આની અંદર તૈયાર કરવા પડશે. આ જ પૂછાશે એવું આની અંદર આપણને જોવા મળતું નથી. બોર્ડની પરીક્ષામાં દર વખતે કંઈક અલગ અલગ પૂછાતું હોય, કે વારંવાર ઉદારીકરણ જ પૂછાય, ખાનગીકરણ જ પૂછાય, એવું જોવા મળતું નથી. એટલે આ બાબત ધ્યાનમાં રાખવી આ પ્રકરણમાં. વૈશ્વિકીકરણની અસરો. બરાબર છે. તો વૈશ્વિકીકરણની અસરો આપણે જોઈએ તો પહેલું આપણે જોઈએ વૈશ્વિકીકરણના લાભો. બરાબર છે. તો વૈશ્વિકીકરણના લાભો કયા કયા થયા? તો વૈશ્વિકીકરણના લાભો આપણે જોઈએ તો વૈશ્વિકીકરણના લાભો કયા હતા? તો પહેલો લાભ જોઈએ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. ધ્યાન આપજો. વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. કારણ કે વિશ્વના કોઈ પણ ઉદ્યોગપતિ કોઈ પણ દેશમાં જઈને ઉદ્યોગ સ્થાપી શકે છે અને એ દેશમાં મૂડીરોકાણ કરી શકે છે. આજે વિશ્વનો કોઈ પણ ઉદ્યોગપતિ ભારત દેશમાં મૂડીરોકાણ કરીને પોતાનો
જે ઉદ્યોગ સ્થાપવો એ સ્થાપી શકે છે આ વૈશ્વિકીકરણના કારણે. એને કોઈ ના પાડી શકતું નથી. તો વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું, એટલે કે હવે વિદેશી ઉદ્યોગપતિઓ આપણા દેશમાં આવવા લાગ્યા. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો ધ્યાન આપો, વૈશ્વિકીકરણને કારણે જે વિકસિત દેશો જે છે, જે આર્થિક રીતે સદ્ધર છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, આ બધા વિકસિત દેશોમાં જે ચીજવસ્તુ ઉત્પાદન થાય છે એ સરળતાથી આજે આપણને પ્રાપ્ત થાય છે. આજે અમેરિકામાં કોઈ ચીજવસ્તુ ઉત્પન્ન થયું હોય એ ચીજવસ્તુ આજે ભારતમાં આપણને મળી રહી છે. એનું કારણ વૈશ્વિકીકરણના કારણે. ચીનના જે રમકડા જે છે આપણા ભારતમાં મળી રહ્યા છે વૈશ્વિકીકરણના કારણે. મેડ ઇન ચાઇના વસ્તુ ભારત દેશમાં મળી રહી છે વૈશ્વિકીકરણના કારણે. તો વૈશ્વિકીકરણના કારણે વિકસિત દેશોમાં ઉત્પાદન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ. તો વૈશ્વિકીકરણને ફાયદો શું થયો કે ભારત જેવા જે વિકાસશીલ દેશો કે જેમનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે, આવા દેશો પણ હવે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહે છે. હવે આપણે બીજા દેશો સાથે આપણે હરીફાઈ કરી શકીએ છીએ, પછી વ્યાપારમાં હોય, ટેકનોલોજીમાં હોય કે કૃષિ ક્ષેત્ર હોય. હવે આપણે વિકસિત દેશો સાથે હરીફાઈ કરી રહ્યો છે ભારત. આ કોના કારણે? વૈશ્વિકીકરણના કારણે જ. તો ધ્યાન આપજો, વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશોએ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી રહ્યો છે. તમે જો આજે ભારત દેશ વિશ્વના દેશો સાથે હરીફાઈ કરી રહ્યો છે. અમેરિકા હોય, ફ્રાન્સ હોય કે પછી બ્રિટન હોય, કોઈ પણ દેશ હોય એમની સાથે હવે હરીફાઈ કરી રહ્યો છે. પછી વ્યાપારમાં હોય, ટેકનોલોજીમાં હોય કે કૃષિ ક્ષેત્ર હોય. આ કોના કારણે શક્ય થયું છે? વૈશ્વિકીકરણના કારણે જ. તો આ હતા બધા વૈશ્વિકીકરણના લાભો, જેનાથી ઘણા ફાયદા થયા. પણ ફાયદા હોય તો સામે સામે કેટલાક ગેરલાભો પણ આપણને જોવા મળતા હોય છે. બરાબર છે. તો હવે વૈશ્વિકીકરણના ગેરલાભ આપણે જોઈએ તો આના ગેરલાભો કયા કયા છે આ પણ 2 ગુણમાં પૂછાય છે. બરાબર છે. તો વૈશ્વિકીકરણના ગેરલાભ. તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહીં. તો ભલે આજે વૈશ્વિકીકરણ થયું, કોઈ પણ દેશ અન્ય દેશોની અંદર આસાનીથી વ્યાપાર કરી શકે, શ્રમની મુક્ત હેરફેર થઈ શકે, પણ વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા દૂર થઈ શકી નહીં, એટલે કે હલ થઈ શકી નથી. આગળ, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વિકાસશીલ દેશો એટલે કે જે ભારત જેવા દેશોને જે નિકાસ વૃદ્ધિ દ્વારા, એટલે કે ભારત જેવા દેશો જે નિકાસ કરી રહ્યા છે, બીજા દેશોમાં જે વેપાર કરી રહ્યા છે, એના જે લાભ આપણા દેશને મળવો જોઈએ એ લાભ આપણને પૂરતા પ્રમાણમાં મળતો નથી. પછી ભારત હોય, બ્રાઝિલ હોય કે કોઈ પણ વિકાસશીલ દેશ હોય, તો વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા, એટલે કે નિકાસ જે વધ્યો છે અને એ પ્રમાણે લાભ મળવો જોઈએ, લાભ પૂરતા પ્રમાણમાં મળતો નથી. ધ્યાન આપજો. તો વિકાસશીલ દેશોને નિકાસમાં વધારો થયો પણ જે લાભ થવો જોઈએ લાભ મળતો નથી. આગળ જોઈએ, વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને લાભ ઓછા થયા. તો એક આ નબળું પાસું આપણે કહી શકીએ છીએ કે જે મોટા મોટા જે ઉદ્યોગો હતા એમને જ લાભ થયો વૈશ્વિકીકરણને કારણે, નાના ઉદ્યોગોને લાભ થઈ શક્યો ને. એનું કારણ એ છે કે નાના ઉદ્યોગો બીજા દેશોમાં વેપાર કરવા જવાના છે ના, તો મોટા ઉદ્યોગોને જ લાભ થયો, નાના ઉદ્યોગોને લાભ થઈ શક્યો નહીં. તો આપણે જોઈ ગયા કે વૈશ્વિકીકરણના કારણે ગરીબી અને બેરોજગારી સમસ્યા હલ ન થઈ. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા, એટલે કે નિકાસ વધવાથી જે લાભ થવા જોઈએ લાભ મળ્યા નહીં. અને વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગને જ થયો, નાના ઉદ્યોગોને લાભ ઓછા પ્રમાણમાં મળ્યો, એટલે કે પ્રાપ્ત થઈ શક્યો નહીં. આ સ્થિતિ સર્જાઈ છે. હવે એક લાસ્ટ મુદ્દો આપણે જોઈ લઈએ આમાં. વિશ્વ વેપાર સંગઠન WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વેપાર સંગઠન, આની માહિતી લીધી આપણને આ ખાલી જગ્યામાં, એટલે કે 1 ગુણમાં પૂછાય છે.
बराबर छे 1 गुणमां। बराबर छे विश्व व्यापार संगठन। तो ध्यान आपजो, संयुक्त राष्ट्र संघना सभ्य देशोए 1 जान्युआरी 1995 थी आंतरराष्ट्रीय व्यापार माटेनी संस्था विश्व व्यापार संगठन शुरू करवामां आव्युं। तो जे संयुक्त राष्ट्र संघना जे सभ्य देशो हता, आज 193 सभ्य देशों है, तो आ संयुक्त राष्ट्र संघना जे सभ्य देशों हता एमणे कई तारीखे, तारीख याद रखवा जेवी छे 1 जान्युआरी 1995, याद रखजो 1 जान्युआरी 1995 थी आंतरराष्ट्रीय व्यापार माटे एटले के विदेशी देशों साथे व्यापार आसानीथी थाय ए माटे विश्व व्यापार संगठननी स्थापना करवामां आवी। परीक्षामां प्रश्न पूछाय, विश्व व्यापार संगठननी स्थापना कोणे करी? संयुक्त राष्ट्रे। संयुक्त राष्ट्र संघे विश्व व्यापार संगठन की स्थापना कई तारीखे करी? 1 जान्युआरी 1995। तो याद रखो 1 जान्युआरी 1995 ना रोज संयुक्त राष्ट्र संघे आंतरराष्ट्रीय व्यापार माटे विश्व व्यापार संगठन की स्थापना करी हती। 1 जान्युआरी 1995 ना दिवसे संयुक्त राष्ट्र संघे विश्व व्यापार संगठन की स्थापना करी हती। क्या करी? तो विश्व व्यापार संगठन नी वडू मथक स्विट्जरलैंड जिनीवा खाते आवेलू छे। मोस्ट आईएमपी खाली जग्या छे। बराबर छे, कां तो 1 गुणमां पूछाय कां तो आ पूछाय। बराबर छे। तो विश्व व्यापार संगठन वडू मथक क्या आवेलू छे? तो स्विट्जरलैंड जिनीवा खाते। आ तो अपने 8मा धोरणथी भणता आव्या छे, आपणे याद ज छे। तो विश्व व्यापार संगठन वडू मथक क्या आवेलू छे? स्विट्जरलैंड जिनीवा खाते। आ मोस्ट आईएमपी खाली जग्या छे। 1 मार्क्सनुं आमांथी आवशे ने आवशे ने आवशे। बराबर। विश्व व्यापार संगठन की स्थापना संयुक्त राष्ट्र संघे तारीख 1 जान्युआरी 1995। विश्व व्यापार संगठन वडू मथक स्विट्जरलैंड जिनीवा खाते राखवामां आव्युं छे, એટલે કે ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડના जिनीवा खाते।